એટલે જાહેરમાં સજા. તો આ વરઘોડો પણ એની માસીનો છોકરો, ઈ પણ ઈ જ છે. અચ્છા. હા, તો હર્ષ સંઘવીજીએ કર્યું બિલકુલ સાચી વાત છે. એને આ વરઘોડા નીકળવા જ જોઈએ, પણ બધાના, એમાં ના નહીં, એમાં કોઈ ભેળસેળ નહીં કે કોઈ વાલા દવલા નહીં. તો અત્યારે જે વરઘોડો પાટણમાં નીકળ્યો એ તો બહુ મોટો ખંડણીખોર ને વ્યાજખોર હતો, એ તો જગ જાહેર છે. એ ક્યાં કોઈ સજ્જન માણસ હતો તે એનો વરઘોડા ન નીકળવા જોઈએ. એટલે ઈ જે કોશિશ કરી છે આ લોકોએ, પોલીસે કરી, તો પોલીસની સરાહના કરવી જોઈએ અને સસ્પેન્ડ નહીં, એને તો પ્રમોશન આપવું જોઈએ. હું તો એમ કોણ, કાંઈ એનું સન્માન કરવું જોઈએ. પ્રોબ્લેમ શું છે આપણે ત્યાં ફૈઝલભાઈ? પ્રોબ્લેમ બે છે. એક તો આ વિડીયો જો કોર્ટમાં રજૂ કરવામાં આવે ને તો ઓલાના અમસ્તાય પટ્ટા ઉતરી જાય. કારણ કે ત્યાં એવી એક દલીલ આવે કે કાયદો, તમારે પણ કઈ કોઈ અપરાધીને મારવાનો તમને કોઈએ કીધું નથી, અદાલત સજા કરશે, આવો એક ડખો છે આપણે ત્યાં. એટલે ભાઈ ન મારે તો કોણ સુધરે? તમે ધોતિયા પહેરીને અને તિલક ટપકા કરીને પોલીસની ગેંગને ઉતારો બજારમાં, અને એ બધાને દારૂડિયાથી માંડીને બુટલેગરોને કે કોઈ પણ અપરાધી તત્વોને એમ કહે શાલીન ભાષામાં, જે મોટિવેશનલ સ્પીકર કે કોઈ કથાકાર કે એવી ભાષામાં કહે, તો કોઈ માને કે ભાઈ સાહેબ તમે તો માનવનો અવતાર, શ્રેષ્ઠ અવતાર મળ્યો છે, શું કામ આ બધી અપરાધી ઘટનાઓમાં તમે લોકો સાથ સહકાર આપો? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ, એમ કોઈ માને? ના. એને ભાઠા મારો તો જ મેળ પડે.